મારું નામ નીવ નરસિંહભાઈ સતપરિયા છે. મારા ફાધર લંડન જવા માટે રવાના થયા હતા. સિસ્ટર ત્યાં સ્ટડી કરતી હતી એટલે, અને કોન્વોકેશન હતું સિસ્ટરનું, એમના માટે ત્યાં જતા હતા. અને હું અમદાવાદ ફાધરને મૂકવા ગયો હતો એરપોર્ટ પર, અને રિટર્ન થતો હતો. ત્યાં લીંબડી પહોંચ્યો, ત્યાં જ મને જાણ થઈ કે ફ્લાઇટ ક્રેશ થઈ છે. અને તરત મેં ત્યાંથી રિટર્ન ગાડી કાઢી અમદાવાદ જવા માટે. અને પછી ત્યાં સિવિલ હોસ્પિટલમાં બચાવ કામગીરીને બધું ચાલુ હતું, અને વેઇટ કરતા હતા અમે આગળ શું સમાચાર મળે. પછી સાંજ સુધી વેઇટ કરી. પછી સાંજે અમને સમાચાર મળ્યા છે કે ભાઈ ફ્લાઇટની અંદર જે હતા એમાંથી કોઈ બચી શક્યું નથી, એક વ્યક્તિ ખાલી બચ્યું છે. પછી ત્યાંથી એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું કે ભાઈ સગાવાલા હોય એમના DNA સેમ્પલ આપી દો. એટલે DNA સેમ્પલ આપ્યા. પછી અમે રાજકોટ આવવા માટે રવાના થઈ ગયા હતા. પછી આજે 7મા દિવસે અમને સોંપ્યા છે ફાધરને, અને આજના દિવસે અમે અંતિમ ક્રિયા કરીએ છીએ. પરિવારમાં મધર, 2 સિસ્ટર, પછી મારી વાઈફ છે, 2 ડોટર છે. મારે લંડન મારી નાની સિસ્ટર ત્યાં સ્ટડી કરતી હતી, એમને મળવા માટે જતા હતા. કોન્વોકેશન હતું, કોન્વોકેશન ફંક્શન હતું, એ એટેન્ડ કરવા માટે જતા હતા. આ ફર્સ્ટ ટાઈમ જતા હતા. સરકારે આ જે કંઈ બનાવ બન્યો છે એમાં ખૂબ જ સરસ રીતે કામગીરી બાખુબા નિભાવેલી છે. અને બહુ સારો સપોર્ટ મળ્યો છે. ત્યાંથી અમને પ્રોપર ડેઇલી ટુ ડેઇલી ઇન્ફોર્મ કરવામાં આવતું હતું, અને અમે ફોન કરીને પૂછીએ તો પણ વ્યવસ્થિત જવાબ મળતા હતા. અને અહીંયા લઈ આવવા માટે એ લોકોએ મામલતદાર સાહેબની ગાડી, પોલીસની ગાડી, એમ્બ્યુલન્સ બધી ત્યાંથી વ્યવસ્થા કરી અને અમને રાજકોટ સુધી પૂરો સપોર્ટ આપેલ છે. અને અત્યારે પણ એ લોકો સાથે જ છે સ્મશાન યાત્રામાં પણ. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો, અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.